એ સુદામાને હોનાના સિંહાસન ઉપર બેહાડ્યા હો કૃષ્ણ પરમાત્માએ. સુદામાને વાઈઠો હોય તો લોહી નો નીકળે. હારો આઈને મારો વરઘોડો કાઢ્યો હોય, બૈરાને પોગાણો નહીં. એક જ ધોતડી પહેરેલી, કાંઈ નહોતું, હાથમાં એક લાકડી હતી. હવે એને હોનાની દ્વારકા હોય ને એને હોનાના સિંહાસન ઉપર બેહાડે એટલે કેવી કીડીયું ચડે. એ કે હવે આમાંથી હું છૂટું કેવી રીતે? અને અષ્ટપટરાણીને બોલાવીને કૃષ્ણ પરમાત્મા કહે છે કે પાણી લઈ આવો, નાના પગ ધોવાના છે ને બધાને શરણામત લેવાનું છે. અષ્ટપટરાણી વિચાર કરે કે આજે ભગવાન ગાંડો થઈ ગયો શું, આ 15 દી નાયો નહીં હોય, આના ટાંટિયા ધોરાવીને પાણી પાવાની વાત કરે. પણ બાબુ એ કૃષ્ણ પરમાત્માને ખબર હતી. તમે વિચાર કરજો, ઇતિહાસ એવું કહે છે કે કૃષ્ણ પરમાત્માએ જયારે વિદાય આપી ને ત્યારે સુદામાને હલાડ્યો છે તે દ્વારકાથી પોરબંદર સુધી. અને કોકે કીધું કે પણ આપણી પાસે આટલી બધી વ્યવસ્થા છે, કાંઈક એને વાહન આપ્યું હોત તો. એ કે વાહન ન અપાય. એ કે આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે કે આના જ્યાં પગલા પડે ને એ ધરતી આખી પાવન થઈ જાય. બાપુ પોરબંદર થી દ્વારકા સુધી સનાતન ધર્મની વાત કરો, નાના છોકરાને તમે જવાબ ન આપીએ કોઈ સુદામાનો પ્રતાપ છે. એવો બ્રાહ્મણ પવિત્ર હતો. ઈ અષ્ટપટરાણીને કે છે આના પગ ધોઈ અને શરણામત લેવાનું છે. કૃષ્ણ કે એટલે તો કઈ વિરોધ કરાય નહીં. અને પાણી લઈ આવીને બાપુ ધોરાવીને શરણામત લઈને બાપુ 3 કાળનું ભાન કરાવી દીધું અષ્ટપટરાણીઓને. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકે કેવી ભાઈબંધી છે, કેવી મિત્રતા છે. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય, એને ભાઈબંધ કહેવાય. હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. 3 પકા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને ભલામણ. હે બૈરામ ઠેકાણું ન હોય, ભાઈબંધમાં ઠેકાણું ન હોય, હગામ ઠેકાણું ન હોય, જીવવું છે. હું તો એમ કહું કે બૈરું જો સારું ન હોય ને તો હું તો કા દવા પી જવાય. બાબુ અડધું અંગી નહીં કહેવાય. તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે ઇનકોર આવ્યા હોય અને હું એમ કહું કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રવડામાંથી હાણે શું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું, એને બૈરું કહેવાય? અરે બાપુ પતિ પત્નીના નાતા તમે વિચાર કરો. આપણા ઇતિહાસ ખોલો તે ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. રામ તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓને. એટલા માટે બેનોને ખાસ કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો તમે જો સગાળસાનો ઇતિહાસ લ્યો, જલારામનો લ્યો, હરિચંદ્રનો લ્યો, એક એક સફળ પુરુષની વાંહે એક એક દીકરીઓનો હાથ છે. ચંગાવતી નો તો સગાળસાને કોઈ ન ઓળખત, તારામતી નો હોત તો હરિચંદ્રને કોઈ ન ઓળખત, વીરબાઈ નો હોત તો જલારામને કોઈ ન ઓળખત, દેવદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક દીકરીઓનો હાથ છે બાપુ. સફળ પુરુષો તઈ ત્યાં છે. આ આખી દુનિયાને મેં આ મોટી મોટી શિખામણ દઈને ઘરે જઈને બકાલું સુધારવા બેહવું પડતું હોય તો આ પ્રોગ્રામ ને દિવાળી મુકાય ને. અને આપણે હું એવું અભિમાન નથી કરતો, પણ આ બધો ઘરનો ડાયરો છે. તમે તમારા બધાનો આ વિડીયાના માધ્યમથી તમે બધા મને જાણતા છો. મારે તો પહેલી મુલાકાત છે, પણ હું એવું અભિમાન નથી કરતો. પણ બાપુ ઘરે કંઈક સંસ્કાર એવું આપજો દીકરાને, દીકરાની વહુને કે પોતાના બૈરાને, કે આપણે ઘરે ન હોય ને આપણી આબરૂ માથે ડાઘ ન લાગે એવું કંઈક શિક્ષણ આપજો. અને અખતરો કરવો હોય ને તો બાપુ હું એવું અભિમાન નથી કરતો, પણ આ વ્યાસપીઠની સાક્ષીએ કહું છું, તમે મારી હાજરીમાં મારા મહેમાન થાવ ને હું તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી હાજરી ન હોય તેથી આપણા ઘરે કોઈક દીક મહેમાન થાય જો તમને એમ થાય કે વાહ દોસ્ત વાહ. બાકી હું તમે મને હાસ હોય, તમે મારા ઘરે આવો મારે તમને હાસવા પડે એ કઈ બહુ મોટી વાત નથી. ઘરનું માણા તો બાપુ સારું હોય તો જીવવાની મજા આવે, નકર શું જીવવાનું ભલા માણા. બાકી તો જીવનમાં ઉતરતું નથી. અમે તો આ બધા રાડ્યું પાડી પાડીને થઈ ગયા. અમે નહીં, સંતો રાડ્યું પાડી પાડીને થઈ ગયા. હું તો કોઈને બીજી ભલામણ કરતો નથી. મેં કીધું એમ એક મા બાપની સેવા કરો અને વ્યસનથી આઘારો અને કુટુંબ પરિવારની એકતા રાખો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જુઓ કૂતરો બેઠો, બોલો લબરક લબરક કરતો. આમાં માને બાપાને બેહર્યા હોય તો હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરાબાઈ રોવે, જેઠીરામ રોવે, અરે નરસિંહ રોવે. મારા બાપ માણા બનાવીને ત્યાં મોકલ્યા, જો તારી આભા ન થાય તો અમારો આંટો થાય ભલામણ. એક હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય, માને બાપને હાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કાંઈ. જોકે તમારા મને ઘણા બધા એમ કે રબારી સમાજ છે આ, કે હાવ ઢોર જેવો સમાજ, એટલો બધો આગળ કેવી રીતે આવતો રહ્યો? ઘણા મને પૂછે. અને તમને કદાચ નહીં ખબર હોય, મહેનત તો આખી દુનિયા કરે છે ને.
માલધારી સમાજ બાપુ 8 દી નાતા નહોતા. 8 દી નહીં, પણ અમુક અમુક અમારા ડોહા અહીંયા પેલા મને યાદ છે ઈ કે નાવાનું શું હોય, એ તો કે જેઠ મહિનો હવે ક્યાં વાર હતી, આવશે એટલે પાથરા નાખ્યું. એટલો બધો ભોળો સમાજ. મારો કહેવાનો અર્થ તમે અજ્ઞાન છો એ વાત નથી, પણ આટલો બાપુ આ સમાજ આટલો આગળ આવ્યો એનું કારણ શું છે? કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કોન દે. આ બે કામ બાપુ તમારા સમાજે કર્યાનીમાં તમારો મેળ પડી ગયો. અને અમે કોઈનો અમે નહીં, પણ બીજા બધા તમે જો કોઈનું ખાવા જ નથી દેતા, એમનું એમને નથી ખાવા દેતા. પણ માલધારીનો સમાજનો બાપુ દીકરો હોય, 4 નજર ભેળી થાય ને એટલે એ રામ રામ હામલો બોલવું હોય બોલે, ન બોલે કઈ નહીં, પણ રામ રામ તો બોલે. આ એક તમારો ગુણ છે. અને બીજો ગુણ એ છે કે જમવાનું ટાણું હોય ને એટલે સવાર હોય કે બપોર હોય કે સાંજ હોય, અરે મારા બાપ ભૂખ્યા ભૂખ્યા જવાય. પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય, પણ બાવડું ચાલીને ખવડાવ્યું ને એ અટાણ ઉઈ ગયું છે. આ બે જ વાત કરવાની છે બાપુ. કોઈક ભૂખ્યાને રોટલો દેવાની વાત છે, અને કંઈક જો ભગવાનનું નામ લેવાય જાય તો મેળ પડી જાય. બાકી તો કાગડા કૂતરા ભેંસું ભૂંડા બધા પેટ ભરે. કીડીથી હાથી સુધી કોઈ જીવ ભૂખ્યો નથી રહેતો. 84 લાખ યોની છે ને, એમાં કોઈ જો ભૂખ્યું રહેતું હોય તો મને કયો, આપણે બધાને ખવડાવી છે. અને માણાનું ભરાતું હોય તો મને કયો. એક જ વ્યક્તિ, આ માણસ એક જ એવું છે કે આને પૈસાનો બાપુ શેઠો જ નથી. હજી કરી લઉં, હજી કરી લઉં, હજી કરી લઉં. અને આ બધા જે જાનવરો છે ને એને બધું આપણે જે જોવે છે ને બધું એને જોવે છે. હવા ને ખોરાક ને પાણી ને બધું આપણને ટાઈટ તડકો લાગે એમ બધું એને લાગે, પણ એનું કોઈનું કુટુંબ આપણે ભાડ્યું? આ કાગડા ને કૂતરા ને ચકલા ને ભેંસું ને ભૂંડા ને કોઈએ કીધું આ મારી હાળી છે ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને કીધું કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? આ આપણે જ વળી ગયું બધું. એટલે કહું છું કઈ કરવાની જરૂર નથી. હળવા ફૂલ થઈ જાઓ. કોઈની પાસે વજન સેજ નહીં, લઈને ફરે બધા. હળવા ફૂલ થઈ જાઓ. મરી જ જવાનું છે બસ. અને બધી તૈયારી છે જ આપણી. જન્મ થયા પહેલા માં બધી તૈયારી કરી રાખે. જન્મ થવાની તૈયારી હોય ને, માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોયા ને ગોદડા ને ખાટલા ને બધું માએ તૈયાર કરી રાખ્યું હોય. અને જેથી જાવ ને તેથી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, હળગાવનારા હોય, ગોઠવનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય. હમણાં અમારે બિરજુભાઈ હેલો ગાયો ને, હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો જાત્રા થાય. કીધું આ સમજાતું નથી ને એ ડખા છે. હુકમ કરો તો જાત્રા થાય. શું અહીંયા હુકમ નથી? આપણો હુકમ નથી? અહીંયા ડેલા બંધ છે. જવું હોય તો અત્યારે હાલતા થઈ જાવ, ત્યાં ડેલા ઉગાડા જ છે. તો આ બધા હુકમ ની રાહ જોય. પણ એમ છે જ નહીં. એનો હુકમ તો છે જ, પણ આપણું માલિક જો હું કમ થાય ને તો બાપુ મેળ પડે એવું છે. આ હું કમ નથી થતું, હું કઈક શું, તું કઈ નથી. એટલે ગંગા સતીની વાણીએ કીધું કે હું ને મારું છે ને મનનું કારણ છે. આ મનનું કારણ મટી જાય ને તો બાકી વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે જાનવરોને મજા હશે અટાણે. હું તો આમ ઘરેથી વાળું પાણી કરી નીકળું, બજારમાં કૂતરા ઉતા હોય ને તો એને આમ જોઉં તો મને એમ થાય કે આમને કાંઈ ઉજાગરો છે. હે છોકરો પરણાવો છે ને, ધાબુ ભરવું છે ને, ચૂંટણી લડવી છે ને, કપડાં સીવડાવવા છે ને, જોડા સીવડાવવા છે ને, નાવું છે ને, હાબુ જોવે ને, કોલગેટ જોવે ને, હાર પહેરવો, સન્માન કરવું, વકીલનું કામ છે ને, કોર્ટમાં જવું, મેજિસ્ટ્રેટ પાસે જવું, નામ છે ને તેમ કાંઈ લોહી ઉકાળા છે ને. કે આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને, જાનવરો બાપુ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે છે. આપણા કરતા કાંઈ ઘટતું નથી, પણ એને સંતોષ કેટલો છે. અને આપણો શેઠો જ નથી. અને ભગવાને આટલું આપ્યું ને તો ઓલા માગણ આવે ને એમ કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જા, આગળ આગળ જા, આગળ આગળ તારા જેવા છે ઠેઠ સુધી કોણ દે આને? એક બટકો રોટલો દે નહીં મરી જા. પણ અહીંયાથી છૂટતું જ નથી રામ. બાકી તો છે ને બાપુ સમય આવે ને મરી જવાનું છે. આ દુનિયામાં રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય હાલે છે ને, આપણે વ્યા જવું તોય હાલ છે. આપણે કઈ આમાં હકવતા નથી. પણ તમને મને મોજ કરી લેવાનું બાપુ ટાણું મળ્યું છે. 5 તત્વનો દેહ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ છે ને. હું તો આ બેનું ને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો તમે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે. પણ જે ફેશન એ દી ઉઠાડ્યો છે અત્યારે કીધા જેવું નથી કોઈને ભાઈ. અને હારા દીકરા તો બાપુ હારી માં હોય ને, માં કઈક સંસ્કાર આપે તો જ હારા દીકરા થાય. કે ભગવાન હારો દે, હારો દે. શું અહીંયા ગોડાઉન છે? પાદરા તમને ગોડાઉન માં કાઢી કાઢીને દઈ દે. રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો ને બાપુ, આપને ટેકો દેવું સંતાન થાય. હારા છોકરા માગ્ય ન થાય.
સંતોની તાકાત છે, આપણા ગ્રંથોની તાકાત છે. અરે બાકી તો જાનવર પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી સારું નથી બોલતા. શું જીવવાનું ભલામણા? મને તો એમ થાય કે માણાને જો ઉપયોગ ન થાય. અરે પ્રેમ આપ્યો હોય ને જાનવર, આ માલધારી સમાજને બધી ખબર હોય. એક પ્રેમ આપ્યો હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. આટલી તો બાપુ ખુમારી જાનવરને છે કે મારો ધણી છે. હગા છોકરા વાય નજર કરો તો કોઈ ન હોય, ધરીને માર ખવડાવે પરજા. મને એમ થાય કે પરજાને પ્રેમ કરો એના કરતા સરખો જાનવરને પ્રેમ કર્યો હોય ને તો સારું. આ રાણા પ્રતાપનો ઘોડો આમ તો નથી પૂજાતો. રાણા પ્રતાપની રાંગમાં ચેતક જો ન હોત ને તો કદાચ વિજય ન થયો હોત. એ ચેતક જેવું જાનવર હતું ને એટલે રાણો બાપુ વિજય મેળવીને દુનિયામાં અમર કરી દીધો. એ પ્રતાપ જાનવરનો છે, એક ચેતકનો છે. મને તો એમ થાય માણા કરતા જાનવરને પ્રેમ આપ્યો હોય ને તો ઈ બાપુ તમને ન્યાલ કરી દે. બાકી તો બધા પ્રેમની વાતો કરે છે. પ્રેમને વાચા હોતો તો જગત જોગી બની જાત, હલકીને હિમાડે જાત, પછી ભગવા ફેરી ભૂદરા, કોકના ઘરમાં ભડકા કરવા. એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. પ્રેમમાં તો મારા નાથને આવવું પડે તમારી ઝૂંપડીએ. પ્રેમમાં તો 8 અક્ષરનો મંત્ર છે, પ્રેમ છે. અને કર્મની ગતિ બધા કહે ને કર્મ આમ ને કર્મ આમ ને. કર્મમાં મને કઈ હૂતું નથી, તમને હૂતું હોય તો ભલે. આ ભાવમાન કર્મમાન મને કઈ ખબર નથી પડતી. બધા કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડા દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. લ્યો શું કર્મ સમજવું? આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન ઉગ્યો તો શું કર્મ છે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા, એક વિશ્વ જેને બનાવ્યું હોય, બ્રહ્માંડ જેને બનાવ્યું એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલે બાણ મારીને બાપુ વીંધી નાખ્યા તો એનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? આપણે કોઈક દી હિસાબ તો મારવો જોઈએ ને. ઘણા ભવની માંડે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. આ મળ્યો એ સુધારી લો ને કાલની ખબર નથી ને ભવની હું ખોળવી હોય ભલામણા. કૃષ્ણ પરમાત્મા જેવો બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક તમારા ને મારા એક આજે કામ કરતો હોય. તમે વિચાર કરો પ્રેમ કોને કહેવાય? હું તમને એક વાત કરું. કૃષ્ણ અને સુદામા બે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભણ્યા. અને જો કર્મ શું હોઈ શકે, કર્મની વાત કરું તમને. સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં કૃષ્ણ અને સુદામા બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામો ગયો પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા, આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. લ્યો આ કર્મ ભગવાન ભેગો ભણતો હતો. હવે ભેગા હતા તો મેળ ન પડ્યો. હવે આપણો અગરબત્તી કરી મેળ પડે? એટલે નો આ અગરબત્તી ન કરવી એવી નથી મારી ભલામણ. હો કઈ કરતા હોય કરજો પાછા. ઘણા એમ કે ઓલા દરબાર આવ્યા હતા પૂજા કરવાની ના પાડે છે, કઈ નથી કર્યું. ના એવું ન કઈ વિચારતા. કર્મની ગતિની વાત કરું છું તમને. સુદામાને બાપુ ખાવા ધાન નહોતું. અને કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે, જાઓ ને 2 મણ દાણા લઈ આવો ના. છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે આપણી પાસે ખાવા નથી, આપણા કર્મ છે. એ હોનાની દ્વારકાનો રાજા એના કર્મ છે કે 2 મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય. ઈ કે પણ તમે જાઓ. ઈ કે પણ મારે ન માગવાનું નિયમ છે, હું અહીંયા જઈને શું કરું? ઈ કે પણ અહીંયા જાઓ તો ખરા, તમારા દરણ જોઈશે તો ખબર પડશે કે આની પાસે કઈ નથી. ઈ કે ના નથી જવું. અને જવું તો મારે ખાલી હાથે જવાય નહીં, કંઈક લઈ જવું પડે. હું મોટો છું, આપણી સંસ્કૃતિ છે. એ તાંદુળની પોટલી બાંધી અને સુદામાના પત્ની સુદામાને આપે છે કે હાલો આ તાંદુળ એને આપજો ને ખાશે. અને સુદામા પછી કચવાતા મને જાય છે. એ કે હવે બૈરા માનતા નથી, હાલો એ કે જવું. ત્યાંથી દુબળો દે, ઉઘાડું શરીર, એક ધોતલી પહેરી છે, લાતમાં લાકડી છે, ડગુમગુ પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો. હારું જોડું નથી જડ્યો. અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં મારા બાપ કાંટો ન વાગે, કાંટો. મા બાપના એક જ આશીર્વાદ બાપુ, વિધિના ચકડા ન ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. વિધિના ચકડા ફેરવી નાખે
અને એમાં માં મોઢે બોલું માં યાતે નાનપણ સાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા એક પોતાનો દેહ ચૂહી અને માનો દેહ ચૂહી ચૂહીને મેન તમે આ દેહ બનાવ્યો એક આપણી જનેતા એક લોહીનું દૂધ કરીને તમને મને પાય તમારો મારો આવડો ઉછેર કરે અને ઈ માં જો રોટલા વગરની આટા દેતી હોય તો જિંદગીમાં કરોડો રૂપિયાના આસામી હોય ને કોઈ દી ગાડું જો પાટે હાલે તો તમારો ગુલામ થઈ જવું ભલામણ કોઈ જિંદગીમાં જીવવાની મજા જ નથી ભલામણ જેવી હોય એવી માન બાપ જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય ગાળ્યું દેતા હોય ઈ એમના કરમ એમને નડશે પણ તમે બાપુ ચૂકતા નહીં મારી તો એક જ ભલામણ છે હું કોઈ નથી કહેતો ક્યાંય દાન કરો ને પૂન કરો ને આ કરો ને તે કરો મંદિર બંધાવો મંદિર ગામો ગામ છે એ બધા બાપુ એમના ઉકડા ભીડે પીડ્યા શું બંધાવીને કરવાનું માને એક શીકણી નો લાવી દે મંદિર બનતું હોય ત્યાં 2 લાખ લખી નાખો એટલે બા અહીંયા દેને બાપા આ જીવતાને જોવે છે અહીંયા પાણા ખડકીને શું કામ છે પણ આ હોતું જ નથી મારા રામ પાછા કે તને અત્યારના છોકરા એમ કે તમને ન ખબર પડે તને મને બેહો આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા અમને નથી ખબર પડતી પણ જાય જા તમારા પાસે રોટલો ખાવાનો છે અરે બાવળિયા ઉગવા દીધા પણ એ છોકરાને હાટું જમીનું બાપુ વેચી નહીં મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે પાણા એટલા દેવ કરીને બાપુ આપણા મોઢા જોયા હોય અને આપણે આપણા મા બાપની ન કરી હોય તો આપણી પ્રજા આપણી કરશે આ કોમ્પ્યુટર માંથી હાલી આવે વ્યાજ જઈ ચૂકવી દેવાની છે વાંહે પછી રોયે નથી મેળ પડવાનો અમે એક જગ્યાએ સાધુનો મેળાવડો હતો ને વિરમગામભાઈ ગામ હતું ત્યાં અમે ગયા હતા સાધુનો બધો મેળાવડો હતો મને બોલાયો હતો એટલે અમે અહીંયા ગયા ને પછી એક બાબુ કહેતા હતા એ કે તમારા જેવા કહે છે અમે સાધુ સંતો કહે છે પણ આ માણસને કેમ સાંટો પડતો નથી આનું કારણ શું બાબુ તમે બધા સંતો છો તમે તો તમારે તો ઓનલાઈન હોય વાત કરતા હોય તો એ કે એમ નહીં પણ કે આમાં કાંઈક તો ઉતરવું જોઈએ પણ મેં બાબુ મને એક રસ્તો શું છે પણ મારું કીધું કોઈ માને નહીં મને કે કેમ મેં કીધું હું કહું એમ જો કરે ને તો આખી દુનિયાના મા બાપ જો કોઈ ના દુખી થાય તો હું તમારો ગુલામ થઈ જાઉં બાપુ મારા હું જોઈ રહી કે તમારી પાસે એવો શું આઈડિયા છે આપણી પાસે પણ મારું કીધું કોઈ કરે નહીં ને પણ મને કે કયો તો ખરા મેં કીધું બેનું ને છે ને સાસુ સસરા નથી ગમતા મમ્મી પપ્પા ગમે છે અને ભાઈઓને મેં કીધું સાસુ સસરા ગમે છે અને મમ્મી પપ્પા નથી ગમતા આ બેનું હારે જાય છે ને એના બદલે ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય બાપુ એ કાન પકડ્યો હોય કે બાપુ તમારી વાત વિચારવા જેવી નહીં જો આ વાત અમલમાં મૂકી દો જો બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કહેજો બેન ને તો અહીંયા મમ્મી પપ્પા મળી રહે અને આ ભાઈ અહીંયા જાય એટલે સાસુ સસરા અહીં ના મળી રહે ડકા થાય કોઈ દી સાચું સમજાતું જ નથી આ ભજન સત્સંગમાં બધા મારા જેવા તો શું હું તો કોઈ કલાકાર નથી આ તો મારું ચમ હાલી ગયું મારો રામ જાણે આપણે તમે સાંભળો છો અહીંયા અમને કોઈ હજી સાંભળતું નથી એમાં આ લાઈવ છે ને લાઈવ અત્યારે અહીંયા મારા વિરોધ અહીંયા બેઠા બેઠા હળગ થાય છે મારો દીકરો ક્યાં પહોંચી ગયો છે આવડો મોટો માંડવો ને એટલા બધા અહીંયા બેઠા બેઠા હળગ થાય હો અને ઈવડે હળગે છે ને એમાં મારું હાયલું જાય છે આપણી નિંદા કરે ને એટલે ગભરાવું નહીં આપણા નડે ને પછી સમજી લેવાનું ઈશ્વર આપણો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે ને કે વર્ષા મેળી સુધી અમને ઓળખે ને પડખે પડ્યા એ અભાગ્યા ન ઓળખે સમજો ને ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ તેને આપણે છે ને જે કરે એને કરવું કારણ કે અન્ન સમયના ઔષધિ ઝરણા સમૂહના જાપ કૃષ્ણ સમૂહના દેવતા નિંદા સમૂહના પાપ મહાપુરુષો કહે છે એક નિંદા જો કરવાનું મેળ પડી જાય ને બંધ કરવાનું તોય બાપુ મેળ પડી જાય એક ગામ હતું ને એમાં 4-5 સાધુ આવ્યા એક તમને દ્રષ્ટાંત આપો 4-5 સાધુ આવ્યા ને એટલે ગામમાં સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય અહીંયાથી નીકળ્યા એટલે અહીંયા કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર ખરું એ કે આમ હાલ્યા જાવ છેલ્લે એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે જાઓ અહીંયા ગયા ને પતિ પત્ની રહેતા હતા ને અહીંયા કીધું એ કે અમારે હરિહર કરવું છે એટલે ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં કે તમે બાપુ બેહો એ કે તમને રોટલા બનાવી દે કે ના તમારા ઘરના ને કયો એક બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપે અમારી હાથે રસોઈ બનાવીને જમી લઈશું એટલે બેન પાણી ભરવા માટે ગામના કુએ જાય એ બેન બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી હાલી આવતી હતી આજે અમારા ઘરે સાધુ આવ્યા અમારા સાધુ જમશે આજે અમે ધન થઈ ગયા આજે અમારું આંગણું પાવન થાય હરખાતી બેન આવતી હતી એમાં કેળામાં એક પ્રસંગ બન્યો બેન હાલી આવતી હતી ને કેળામાં એક નાગને નોળિયો બાંધતા હતા એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો નોળિયો વિયો ગયો ઉપર હમણી ઉડતી હતી આ નાગ છે ને હમણીનો શિકાર છે જબાંગ ઝાક લઈને પડી નાગ માથે નાગને વચ્ચેથી પકડીને ઉડી મોઢું પૂંછડું બે લબડતા હતા ને મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા એ બેન માથે જે હેલ હતી ને હેલમાં પીડ્યા એ બેનને ખબર નથી
જો આદરા હાથ વચ્ચે રે ધાર્યું ધણીનું થાય આનું ના. બેન હરખાતી ઘરે આવી, ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે, સાધુ બેઠા છે, સીધું આપ્યું છે, અહીંયા હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને પાંચે સાધુ જેમાં અડધી કલાક પોણી કલાક થઈને બાપુ પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કરે આ શું? કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી લાવ્યા, એમની હાથે રસોઈ બનાવી અને આ બન્યું શું? બે માણા મુજાણા. હવે શું કરવું? અહીંયા બે માણા મુજાણા, સ્વર્ગમાં વિધાતા મુજાણી, આ લખવું ગુના ખાતે. આ 5 મેરે ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી, તા લખવું ગુના ખાતે. વિધાતા ભોળાનાથમાં આવીને કહે છે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે આ લખવું ગુના ખાતે. એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી ઈ જ ગામમાં આવ્યા તો રીધી સીધી ઘડિયાળના કાંઠે આવી જઈ હોય. અહીંયાથી નીકળ્યા, ઈ કે અમારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર કરવું કે હાલા જાવ, આમ કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલે ભોગવે આવડા. ઈ ચેમ મર્યા એ મને ખબર છે, આમને ખબર છે, લખ કે ભલે ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. સારું ન કરીએ તો કઈ નહીં, કોઈનું હિત ન બોલો ને તોય ઘણું. આ આવડા મોટા માંડવા નાખ્યા, એમાં બધાનો સહકાર નહીં હોય. 100 મણ દૂધ બગાડવામાં 60 ના ટીપા 2 જ જોવે. આખા ગામની જરૂર ન પડે. 100 મણ દૂધ હોય ને બગાડવું હોય તો વાર જેટલી. એટલે આવું કરે ને અહીંયા 60 ના ટીપા જેવા હોય, પણ હલવી લેવાનું હોય. મહાપુરુષોએ તમને મને બાપુ શાન કરી છે. મને તો એમ થાય કે જીવે એવું ટાણું આવ્યું છે. ભલા મને કેવો સમય મળ્યો છે. આપ વાહ તમે જુઓ તો ખરા, આપણે થીગડા ઉપર થીગડા ઠપકારીને બાપુ મોટા થયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સમાં તમે જુઓ, જીન્સના પેન્ટ હોય, માથા વ્યાજ એવડા ફાંકા, અને પાછા એમ કે હારાવાળા. આ હારાવાળા એટલે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કહેતી હતી કે બેટા લાય હું તને 2 ટાંકા લઈ દઉં, આ દેહ દેખાય તારો. ઈ આપણી સંસ્કૃતિ હતી. અત્યારે તમે જુઓ તો ફાટલા પહેરે તો એને બધા સલામું મારે કે આ પૈસા વાળા, બોલો માથા વ્યાજ એવડા ફાંકા હોય. અમારું એક ટાબરિયું ભણવા જાય છે ને, એને એવું પેન્ટ પહેર્યું હતું ને, મેં એકદમ મસ્કરી કરી. મેં કીધું બેટા તું તારા પપ્પા આવે ને કહેજે મારે વઢવું છે. મને કે કેમ? 5મી ચોપડી ભણે છે. મેં કીધું પૈસા નો હોય હું આપું, આવા ફાટલા પહેરાવે છે? મને કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય છે. મેં કીધું બટા આવા પહેરીને તો એમે મરી ગયા, ખબર નહોતી આવું ટાણું આવશે ને, કે એમે હાજર રાખત તારા રે એમે નો પહેરત. અરે જોવો તો ખરા ઉલટું હાલ્યું. સાચી વસ્તુ સમજાતી જ નથી. આ માલધારી સમાજ છે ને, ઓલા ઘેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલું આમ ઓલો કાતરીને ફૂલડા પાડતા હતા. ઘણા જોયા છે. જો કે તમે માલધારી સમાજને તો ખબર જ હોય. એ ફૂલડા પાડતા હતા ને, તેથી આ બધા ભણેલા શું કહેતા હતા? એ કે આ બધા ઢોર ભેગા રહે ને, ઢોર જેવા જોવો ને, ફૂલડા પાડીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના છોકરા આ ફૂલડા પાડે, બોલો આઈન પા ટોકો હોય ને આઈન પા કાન ટાઈકો હોય. નથી લાગતું કે આપણા ગઢાનું આવ્યું પાછું? અરે જોવો તો ખરા ઊંધું હાલ્યું. તમે જુઓ 2 કિલો 4 કિલો ઘી ચોખ્ખું લઈને આમ બજારમાં રાયડું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. અને ઓલા દારૂ બાવળી આમ વેસે તો પીપળા ખપી જાય. બોલો આપણી નજરની વાત છે ને, આપણા અનુભવની વાત છે. આપણે ભલે પીતા ન હોય પણ ખબર તો છે જ ને કે ખપી જાય છે. નથી લાગતું કે ખાવા પીવાનું ક્યાં થોડું છે, દાની વાયા એટલે બધું બરબાદ. અને બાબુ હું તો એમ કહું છું કે આવા વ્યસન હોય ને છોડી દેજો મારા બાપ. તમે છોડી દો ને કદાચ 5 રૂપિયા વધશે મારા ઘરે તમે નાખવા નથી આવવાના. પણ આમાં કુટુંબ જે બરબાદ થઈ ગયા છે ને, તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા બાપુ હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા. એટલે કહું છું આ પૈસાની, દેહની, આબરૂની, ઇજ્જતની બધી બરબાદી બાપુ આમાં છે. એટલે કહું છું એક આમટું ન મુકાય, પણ ધીરે ધીરે બાપુ હોય ને તો છોડી દેજો. જોકે તમારે માલધારી સમાજમાં તો ઓછું છે. જોકે અત્યારે કોઈનું કહેવાય એવું નથી. ત્યારે સમાજ તો બાપુ કોઈ બાકી નથી એ ભેગું, પણ તમારામાં તો ઓછું હોય છે મને એવું લાગે. અને એમાંય બાપુ વડવાળા જેવો દેવ. અમારે તો દૂધરેજ બાપુ અમને પાવર થાય. અમારા જિલ્લાનું ને અમારા તાલુકાનું ગામ. હા દૂધરેજ, અમે એના ખોળામાં બેઠા છે. વડવાળા જેવો દેવ હોય ને બાપુ ઘટે નહીં કાંઈ. પણ આપણે જો કંઈક એની આપણે મર્યાદામાં રહી તોની વાત છે. માં ભગવતી ખોડિયાર જેના કોળમાં પૂજાતી હોય બાપુ, એને હું ઘટે રામ. અમે તરણેતરના મેળામાં એકવાર ગયા ને, બધા કલાકારો બધા ઘણા બધા આવતા. અત્યારે આવે છે તરણેતરનો મેળો હોય ને, એમાં બાપુ ભજનની રાવટીમાં ભજનની મોજ બહુ થતી હોય. બધા સાહિત્યકારો, કલાકારો
આવા બધા સાજિંદાઓ બધા તરણેતરના મેળામાં 4-5 દિવસનો પ્રોગ્રામ હોય, બહુ આનંદ કરવા અમે કાયમ જાય. અને હું થાનમાં નોકરી કરતો એટલે તરણેતરના મેળામાં હું બહુ જાતો. એમાં એકવાર અહીંયા બધા ઓલા ભૂરિયા આવે, ભૂરિયા વિદેશના બધા, તમે ગયા હોય તમને ખબર હોય. એટલે એ ભૂરિયાની છે ને એ અહીંયા કણે એમની પાસે ગમે એટલા રૂપિયા હોય, બાકી આ તો ઢોરા જેવા જ લાગે. ઓલો ઘોડાનો સામાન હોય ને તો એના ઓલા ઘોડાના પટ્ટા બાંધવાના હોય, આગેમ દોરો ને ઝેરબંધ એ બધું હોય ને તો એ એમના ડીલે આમ કરે. એ આ કેસા લગતા આ તારા હાટું જ છે, તું ઘોડો છો. ચારણો અમારે 2-3 ચારણો બેઠા હતા, બધા કલાકારો બધા હતા. ઈશ્વરદાનભાઈ ગઢવી હતા, એ મને ખાસ યાદ છે. આજા એક સાહિત્યનો બાદશાહ કહેવાય, આજા દુનિયામાં છે નહીં, પણ એ ઈશ્વરદાનભાઈ ગઢવી આ વાત કરેલી. અમે અહીંયા હતા જ, બેઠા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી બધા ત્યાં હતા. અને એ ભૂરિયા કંઈક વાત તો કરતા, એનું હું તો નહોતો સમજતો, પણ એ મને આમ પછી વાયેથી ખબર પડી કે આનું કહેવાનું આમ થતું હતું. એ કે તમે આ ભજન ગાઓ છો, ના વાર્તાઓ કરો, ના તબલા વગાડો, ના બેન્જા વગાડો, ના દેકારા કરો, આમાં તમને વળે શું? એ કે વિદેશમાં અમારા દેશમાં જોવો કેટલું વિજ્ઞાન આગળ છે, તમે હજી કે આમાં નામાં પડ્યા છો. અને પછી બાપુ ઈશ્વરદાનભાઈ ગઢવીએ માં ભગવતી ખોડિયારની વાત કરી લી. એ કે ભૂરિયા તું હા ભાઈ, એ કે અમારા એક મામડિયા ચારણની હાથ દીકરીઓ ને ઈ આવળ જોગળ ધોગળ સાસભાઈ બીજભાઈ હોલભાઈ માં ભગવતી ખોડિયાર ઈ હાથ બહેનો ને એકનો એક ભાઈ મેરખ્યો એને હરપ કરડે અને વૈદ આવીને એમ કે પાતાળમાંથી કૂપો લઈ આવો. દીવ ગયા પહેલા જો કૂપો આવે ને તો આ દીકરો બેઠો થાય. તેદી માં ભગવતી અમારી ખોડિયારે ભેળિયાને ગાંઠ મારી અને હુરદને કીધું તો કે હે હુરદ, હે મારા બાપ, અમારી હાથે બેનુનો વિહામો વિયો જાહે. તારે જોતા હોય તો અમારી હાથે બેનુના જીવ કાઢી લેજે, પણ મારા ભાઈને કાંઈ થાય નહીં, કૂપો આવે નહીં ત્યાં સુધી મારા બાપ તો ઉગજો નહીં. તેથી મેં કહ્યું ઈ કે અમારી દીકરી જો હુરદને ઉગતા રોકી શકે, તારું વિજ્ઞાન રોકી શકે? ઈ અમારી ખોડિયા, વિચાર કરજો. ઈ માં જેના કુળમાં હોય ને હું ઘટે મારા રામ. પણ બાપુ જેને દેતા આવડે એને લઈ લેતા આવડે, ઠેકડા નો મારતા. બહુ સમય આવે ને વળી જાય. અમારે હમણાં યશપાલભાઈ ના ઘરે બેઠા હતા ને તે અમે વાત કરતા હતા એ કે આ દુનિયાને ઉતરતું નથી. મેં કીધું બધાને દેખાય છે પણ પાછા હતા એવા ને એવા થઈ જાય. કચ્છનો બારવટીઓ દરિયામાં નીકળ્યો, એ તમારો ઇતિહાસ છે. જેસલ એ લોડ મિનાર ઉડવા એટલે એને નક્કી કરી લીધું કે આમાંથી બચી જાય ને તો હવે આ તલવાર મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છે. એ નીકળી ગયા હોરા અને પછી બાપુ જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. અને આપણે ઓલી ધરતી કપ જોતા બપોરે ધૂનું બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું. ત્યાં પાછું એમાં ન સમજ્યા હતા. કોરોના આવ્યો, કોઈને અડતું જ નહોતું. બોલો, મારા બાપા છે ને મારી માં છે ને મારી વહુ છે ને, એટલે તારી વહુ છે ને એટલે પાણા હડસેલા ઓલા જીસીબી એમ હડસેલતા, કોઈ કોઈનો ધણી જ નહોતું. તોય નો કોઈ સુધર્યા. તમે જોવો તો આપણને એમ થાય હારો જેસલ પાપી કે આપણે પાપી, આપણને આંખર નથી ઉતરી. જેવા હોય એવા ને એવા બહાર નીકળે તા પાછા એવા ને એવા. બાકી ઈ તો છે ને બાપુ બધી નોંધ કરે. ગામમાં એક મૂર્તિકાર હતો ને, મૂર્તિઓ બનાવતો હતો. એને કોકે કીધું કે તારા જેવી બનાવી ને, એટલે એના જેવી બનાવી 2, 3, 5 હાથ ને 15 મૂર્તિ બનાવી. અને એમના દૂધ જેથી લેવા ને આવ્યા ને એને ખબર પડી કે મને લેવા આવે છે. એ 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો, શ્વાસ બુઆસ રોકી. એ કે જો આમાં મને નો ઓળખે ને તો હમણાં થોડાક દી લેરખા કરી લઈ. હા, હમણાં ઓલા પણ શું નાગ નીકળ્યો તો 2-3 જણા કે અહીંયા તાકી રહ્યા હતા. મેં કીધું એ 2-3 તાકી રહ્યા અમારા ભજન નહીં સાંભળે. હવે એના જોવાના, એના સાંભળવાના. આમ જ છે બધું. ઈ કે જો આમાં મને ઓળખે નહીં ને એમના દૂધ તો કે હમણાં થોડોક ટાઈમ જલસો કરી લઈ. ઈ પાણાની મૂર્તિ હતી ને એના ભેગો હુઈ ગયો, સુવાસ બુવાસ રોકી.